સુરત શહેર પોલીસ કમિશનર અને વાહન વ્યવહાર વિભાગના કડક આદેશ બાદ હવે સુરત પોલીસ એક્શન મોડમાં આવી છે। શહેરમાં વાહનોમાં વપરાતા જોખમી વ્હાઇટ લાઇટ અને ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા મોડિફાઈડ હોર્ન સામે પોલીસે લાલ આંખ કરી છે। આ દૂષણને જળમૂળમાંથી દૂર કરવા માટે કતારગામ ખાતે પોલીસ અને ઓટોમોબાઈલ સેક્ટરના વેપારીઓ વચ્ચે એક મહત્વની બેઠક યોજાઈ હતી। આ અંતર્ગત કતારગામ વિસ્તારમાં શહેર ટ્રાફિક પોલીસના ઉચ્ચ અધિકારીઓની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં શહેરના ઓટોમોબાઈલ ડીલર્સ, ડિસ્ટ્રીબ્યુટર્સ અને સ્પેર પાર્ટ વિક્રેતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પોલીસ અધિકારીઓની સ્પષ્ટ ચેતવણી આપી છે કે ગેરકાયદેસર વ્હાઇટ લાઇટ અને મોડિફાઈડ હોર્નનું વેચાણ કરનારાઓ સામે હવે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે। પોલીસે વેપારીઓને અપીલ કરી છે કે તેઓ આવા પ્રતિબંધિત સ્પેર પાર્ટનું વેચાણ ન કરી પોલીસને સાથ સહકાર આપે। ખાસ કરીને રાત્રિના સમયે વ્હાઇટ લાઇટને કારણે થતા અકસ્માતો અને મોડિફાઈડ હોર્નથી થતા ધ્વનિ પ્રદૂષણને અટકાવવા પોલીસ આક્રમક મૂડમાં જોવા મળી છે। ચોક્કસપણે પોલીસના આ પ્રયાસથી શહેરના રસ્તાઓ વધુ સુરક્ષિત બનશે અને અસહ્ય ઘોંઘાટમાંથી નાગરિકોને મુક્તિ મળશે। હવે જોવાનું એ રહેશે કે આ બેઠક બાદ વેપારીઓ કેટલો સહકાર આપે છે અને પોલીસની આ ઝુંબેશ કેટલી સફળ રહે છે। 1 ફેબ્રુઆરીથી સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા નો હોંકિંગ માટેની ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। આ પહેલ અંતર્ગત અમે તમામ લોકોને હોર્ન નહીં વગાડવા માટે અવેર કરીએ છીએ અને અમે એનું પાલન કરાવવા માટે અલગ અલગ સ્ટેક હોલ્ડર્સ સાથે મિટિંગનું આયોજન કરીએ છીએ। જે અંતર્ગત આજે અહીંયા કતારગામ હોલ ખાતે અમે લોકોએ જે એસેસરીઝના ડીલર, કાર ડીલર્સ એ લોકોની સાથે એક મિટિંગનું આયોજન કર્યું, જેમાં મોડિફાઈડ લાઇટ્સ, મોડિફાઈડ સાયલેન્સર અને મોડિફાઈડ હોર્ન્સ જે લોકો વિક્રેતા છે, હોલસેલર છે અથવા તો જે કોઈ પોતાની દુકાનમાં વેચે છે અથવા તો રિપેરિંગ કરે છે, એ બધાની આજે મિટિંગ લઈને એમને સૂચના આપવામાં આવી કે તમે આ જે સરકારની નિયત મર્યાદા વિરુદ્ધના જે સાધનો છે તમે કોઈને વ્હીકલમાં લગાવી નહીં આપો, એનું વેચાણ પણ નહીં કરો અને સંગ્રહ પણ નહીં કરો। સાથે સાથે એ લોકોને આનાથી શું ગેરફાયદા થાય છે એની પણ સમજણ આપવામાં આવી અને લોકોને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી કે એ લોકો હવે પછી આવા કોઈ વસ્તુનું વેચાણ નહીં કરે અને અમારી જે આ મુહિમ છે સાયલેન્ટ સુરત સિટી બનાવવા માટેની, એમાં અમને સાથ સહકાર આપશે। જે કદાચ કોઈ પકડાશે અને એનું ડીલરનું પણ જો કોઈ આવીને નામ સામે આવતું હોય તો પણ પોલીસે આ વખતે સૂચના આપે છે કે તમારી સામે પણ કાર્યવાહી થઈ શકે છે, ત્યાં સહકાર આપવો। હા, અત્યારે અમે લોકો અવેરનું કામગીરી કરાવી રહ્યા છે, બધાને સમજાવી રહ્યા છે કે હોર્ન વગાડવાથી શું થઈ શકે છે અને શું નુકસાન થઈ શકે છે। અને સાથે સાથે અહીંયા જે ડીલર્સ આવ્યા છે એમને એવું પણ કીધું છે કે અમે જ્યારે કોઈ વ્યક્તિને અમારી પાસે આવશે અને જો અમને જાણ થશે કે એણે અહીંયાથી આ લગાવ્યું છે તો અમે એની પર પણ કાર્યવાહી કરીશું, જેથી કરીને ડીલર્સને પણ અત્યારે અમે લોકોએ એવી સમજણ આપી છે કે તમે આ જે છે લોકો તમારી પાસે લગાવવા આવે છે મોડિફાઈડ હોર્ન, સાયલેન્સર અથવા તો લાઇટ્સ, તો એને તમે લગાવી નહીં આપો અને એવા કઈ વસ્તુ તમારી પાસે હોય તો તમે એનું વેચાણ પણ નહીં કરો।